ભાવનગર શહેરમાં થોડાક દિવસ પહેલા એક યુવાનને 5 થી 6 જેટલા લોકોએ લાકડી દંડા સહિતના હથિયારો સાથે ઢોર માર માર્યો હતો। આ ઘટનામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ટૂંકી સારવાર દરમિયાન ગઈકાલે યુવાનનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાથી ભાવનગર શહેરમાં ખળબળાટ મચી ગયો છે। આ મામલાના સંદર્ભમાં આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કાઝન। ભાવનગર શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે। એ રીતે અસામાજિક તત્વો, ગુનેગારો બેફામ બનીને હથિયારો સાથે હુમલાઓની ઘટનાને અંજામ આપતા હોય છે, સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતારતા હોય છે। ત્યારે વાત કરીએ તો ભાવનગર શહેરમાં આજથી થોડાક દિવસ પહેલા મહાકાળી વસાહતમાં રહેતા નરસિંહ જાદવને 5 થી 6 જેટલા લોકોએ લાકડી દંડા સહિતના હથિયારો સાથે ઢોર માર માર્યો હતો। આ ઘટનામાં નરસિંહ જાદવ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી। છેલ્લા 7 દિવસથી નરસિંહ જાદવ નામના યુવાન છે તે ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આ સારવાર દરમિયાન તેમનું ગઈકાલે રાત્રે મૃત્યુ નીપજ્યું છે। આ મામલાના સંદર્ભમાં આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। માં પોલીસનો ખુલાસો છે કે જે મૃતક છે તેઓ આરોપીઓના ઘરની અંગત માહિતીઓ છે તે બહાર મોકલતા હતા। બસ આ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને પોલીસના આ ખુલાસા સામે મૃતકના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે આરોપીઓ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અને તેની શંકાના આધારે પોલીસના બાબતે તેમના ભાઈએ માહિતી આપતા તેના જ આધારે તેમના ભાઈની હત્યા કરવામાં આવી છે। તેના જ કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। એટલે તો અમને શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આવેલ રૂવાપરી એરિયાના મહાકાળી વસાહતમાં આગજનીનો બનાવ બનેલ, જેની હકીકત એવી છે કે ગઈ 6 તારીખે આ કામે જે ફરિયાદી જે છે તેની ફરિયાદ હકીકત એવી હતી કે તેના બનેવી નરસિંહભાઈને આ કામે જે આરોપીઓ જે છે સુનિલ અને બીજા તેના 3 ભાઈઓ અને 2 તેની વાઈફ, બંને ભાઈની, આમ કરીને 6 આરોપીઓ એકસમ થઈ અને નરસિંહભાઈને માથાના ભાગે ઈજા કરેલી અને આ નરસિંહભાઈ સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજના સમયે તેનું મૃત્યુ નીપજ્યું હોય તેની દાજ રાખી ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને એક્ટિવા તથા બીજા વાહનોમાં આવી અને આરોપી સુનિલ અને બીજા જે છે તેના ભાઈઓ એના મકાનને આગજની કરેલી છે। આ કામે જે પોલીસ દ્વારા FSLની ટીમ સ્થળ પર બોલાવવામાં આવેલી છે, તેમજ આ બનાવમાં જે એક્ટિવા વપરાયેલું છે તેનો નંબર લોકેટ કરી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે। આરોપીઓ હાલમાં જે એક્ટિવાના નંબર ઉપરથી કરચલિયાપરા વિસ્તારના હોય ત્યાં LCB, SOG અને લોકલ પોલીસ દ્વારા કોમ્બિંગ કરી અને આરોપીને વહેલી તકે અટક કરવામાં આવનાર છે। કેટલા ઘરોમાં આગ લગાવવામાં આવી છે અને આગ લગાવવા માટે તેને કયો પદાર્થ વાપરવામાં? આ જે છે આરોપીના અત્યારે આરોપી જેલમાં હોય, આરોપીના ઘરે કોઈ બી ઈસમ હતા નહીં અને મકાન બંધ હતા, તો જે 3 મકાનને જે છે એ આરોપીના 3 મકાનને આગજનીનો બનાવમાં લીધેલા છે અને હાલમાં જે કોણસા જ્વલનશીલ પદાર્થ આમાં ઉપયોગ કર્યો છે તેના માટે FSLની ટીમ બોલાવવામાં આવેલી છે। મારામારી થવાનું કારણ શું? મારામારીમાં જે આ નરસિંહભાઈ જે છે તે આ જે વિસ્તારની જે ગલી જે છે તેની પાછળની જ ગલીમાં રહે છે। આરોપી સુનિલ અને તેના ભાઈ અજયને એના કહેવાનું હતું કે તમે અવારનવાર અમારી જે છે એ વોચ રાખો છો અને જુદી જુદી અમે જે કરીએ છીએ તેની માહિતી બીજાને આપો છો, એનું મન દુઃખ રાખી તેને માથાના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલી હતી। આપણે સાંભળ્યા હતા ભાવનગરના ડીવાયએસપી, તેમણે આ મામલાને લઈને જે માહિતી આપી છે કે મહાકાળી વસાહતમાં રહેતા જે નરસિંહ જાદવ છે તેમના જ ઘરની પાછળ આરોપીઓ રહેતા હતા, જેમાં આરોપી સાગર, સુનિલ તેમજ ભદ્દી ઉર્ફે ભદો સહિતના જે અન્ય 3 મહિલાઓ પણ આમાં આરોપી હોવાની વિગતો કહેવાઈ રહી છે। તેમના ઘરની અંગત માહિતી છે તે મૃતક છે તે બહાર પહોંચાડતો તે પ્રકારની બાબતના આધારે હત્યા થઈ છે। ત્યારે બીજી તરફ જે આરોપ પીડિત પરિવારના સામે આવી રહ્યા છે તે આરોપો પણ સાંભળી લો। ભરતભાઈ પુરુષોત્તમભાઈ જાદવ,
ભરતભાઈ અત્યારે શું બનાવ બન્યો છે? અત્યારે બનાવ બન્યો એવો છે, જુગારમાં મારો ભાઈ રમાઈ ગયો ને પછી એ લોકોએ પૂરીને માર્યો. અચ્છા, કોના ઘરે જુગાર રમવા ગયા એ સાગરભાઈના ઘરે જુગાર ચાલુ હોય છે. હતા? ઓકે, ક્લબ ચલાવે છે? એ પહેલેથી હાલતી છે ક્લબ, અમને તો ખબર નથી એ બારેમાં, પણ મારો ભાઈ રમાઈ ગયો અને માર્યો એને બધાથી ભેગો થઈ. અચ્છા, શું કામ માર્યો? શું કારણ હતું? કારણ તો એવું છે કે એવું તો કાંઈ ખ્યાલ નથી, પણ પૂરીને મારવા મળે એ લોકો પૈસા માંગતા હોય કે ન માંગતા હોય કાંઈ. અચ્છા, કેટલા દિવસ પહેલા બન્યો? એ બનાવ રામનવમીના દિવસે બનાવ બન્યો સાંજે 8:30 વાગે. કેટલા જણા હતા મારવામાં? મારામાં તો એ 3-4 ભાઈઓ છે એ, અને 2-3 એની વહુ છે અને માં છે, અને બીજા બધા બહારના છે એ તો કાંઈ ખબર નથી મને એટલી બધી. આ બનાવ કઈ જગ્યાએ બન્યો છે મારા માટે? બનાવ રૂવાપરી રોડ એક્સેલની પેલા ગણેશ મહાકાળી વસાવટ બરોબર ના બનાવ બન્યો છે. ના એનું ઘર છે મારા ભાઈનું. હાલ અત્યારે શું થયું છે? અત્યારે આજ તો અત્યારે ફેલ થઈ ગયું છે મારા ભાઈનું. તમારી માંગણી શું છે? માંગણી તો મારી કાંઈ નથી કે ન્યાય મળે એટલી માંગણી છે. આ કેટલા સમયથી આ વિસ્તારમાં ક્લબ ચલાવે છે એવું કંઈ સામે આવ્યું છે? એ તો ઘણા વર્ષોથી સાહેબ હલાવે છે. અચ્છા, અને અગાઉ ક્યારેય પોલીસ ફરિયાદ થઈ છે? એ ફરિયાદ નહીં એવું તો કાંઈ થયું નથી કોઈ દિવસ. અચ્છા, પણ આ રમવા ગયો ને તો આ લોકોએ પૂરીને પાડી જ દીધો હેઠો. પણ કંઈ કારણ હતું શું કામ માર્યા કારણ કેવું? તો કાંઈ એવું હતું નહીં, પણ હવે રમવામાં પૈસા કદાચ માંગતા હોય તો પાડી દીધો. પોલીસને ખબર છે જુગાર ને એ બધું રમાડે છે? પોલીસને તો હવે ખબર હશે કે ન હોય એ તો કાંઈ ખ્યાલ નથી. એટલે આપણે સાંભળ્યા હતા પીડિત પરિવારજનો. પોલીસના ખુલાસા સામે તેમણે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે. આના જ કારણે ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ આ મામલાના સંદર્ભમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે. અને આ ઘટનામાં જો ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં આ કેસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાવનગર શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને સુધાર બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ કયા પ્રકારના પગલાં લે છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા